ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો આઈ હોપ કે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને મારે કુરિયર કરવાનું છે, પછી બીજું બધું થોડું ઘણું કમ્પ્લીટ કરવાનું છે. એવું છે કે આજે એક રેસીપી અત્યારે શૂટ કરવી હતી, બટ મોડી ફ્રી થઈ એટલે કંઈ ટાઈમ ન મળ્યો. બપોર પછી એક રેસીપી પણ શૂટ કરવાની છે ફ્રેન્ડ્સ. અને એમના વ્લોગિંગમાં તો આડાઉડ થઈ ગયું, કારણ કે હમણાં રેઝિનના ઓર્ડર છે ફ્રેન્ડ્સ, એટલા માટે. ને એક રેઝિન ફ્રેમ એકદમ મસ્ત મેં જે ઓર્ડર હતો મારે આઉટ ઓફ કન્ટ્રીનો હતો, કેનેડાનો ઓર્ડર હતો ફ્રેન્ડ્સ. તો એ મેં કમ્પ્લીટ કર્યો અને બીજા પણ પેન્ડિંગ છે ઓર્ડર. તો એ ઓર્ડરની ઝલક તમને આપી દઈશ. અને જો તમારે કોઈને રેઝિન આર્ટનું કોઈ પણ વસ્તુ છે, ઘડિયાળ છે, પછી કોઈ, અને આવી વસ્તુ કેવી છે કે તમે ઘડિયાળ કે એ વસ્તુ છે તો તમે કોઈને ગિફ્ટમાં આપી શકો છો. ગિફ્ટમાં એક નવીન વસ્તુ થઈ જાય છે. પછી ફ્લાવર પોટ છે, અધર ફોટો ફ્રેમ છે. તો નંબર હું તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ ફ્રેન્ડ્સ, તો એમાં તમને મળી જશે, તો તમે લોકો કોન્ટેક કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આજે મેં જમવામાં સવારે બનાવ્યું છે મગભાત અને રોટલી. એને મગભાત અને રોટલી, અને મારા માટે મગભાત ખાલી બનાવ્યા છે. તો બસ અત્યારે થોડું ઘણું પરચેસિંગ છે, લેવાનું છે, તો એ લઈ આવું અને પછી આપણે આવીને મળીએ. અને ફ્રેન્ડ્સ, જો વિડીયો તમને સારો લાગતો હોય તો ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું જઈને વહી આવું, ત્યાં સુધીમાં તમે એ ક્લિપ્સ જોઈ લ્યો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ રેઝિન આર્ટની ફોટો ફ્રેમ છે, અને જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. તમે કોઈને ગિફ્ટ આપી શકો છો કે તમારા પર્સનલ માટે તમે બનાવી શકો છો. તો જો આવી રીતના તમે આપશો તો ગિફ્ટ માટે તો એકદમ નવું થઈ જશે, યુનિક થઈ જશે ફ્રેન્ડ્સ. તો તમારે લેવી હોય તો નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરજો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે બનાવીશું આપણે કાચું કાટલું કે ગુંદર. આ જે છે એ ખૂબ જ આપણા હેલ્થ માટે, શિયાળામાં તમે ખાશો તો આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી જે અનેક જે રોગ થતા હોય છે એમાંથી તમને મુક્તિ મળી જશે મિત્રો. અને તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઇમ્પ્રૂવ થશે મિત્રો. તો આ જે કાચું કાટલું છે એ, અથવા તો એને કાચો ગુંદર પણ કહે છે. તો આવી રીતે મેં બાવળિયો ગુંદર લઈ લીધો છે. આ ગુંદર છે ને, જે નોર્મલી ગુંદર આવે છે ને એકદમ ઝીણો ઝીણો હોય છે, અને આ જે છે ને એ બાવળિયો ગુંદર કહેવામાં આવે છે. આના જે ગુંદર હોય છે ને, આ છે ને એકદમ મોટા મોટા આના હોય છે, તમે જોઈ શકો છો. અને પેલો જે આવે ને એકદમ નાનો હોય છે. તો એ મેં એક વાટકો લઈ લીધો છે. સાથે મેં ટોપરાનું ખમણ પણ એક વાટકો લઈ લીધો છે. જો તમારી પાસે ટોપરા પહેલાં તમે હોય અને એવી રીતે ખમણ કરતા હોય, છીણ કરતા હોય તો પણ ચાલે છે. અને બહારથી તમે લ્યો તો આવી રીતે જાડું ખમણ તમારે લેવાનું છે. અહીંયા મેં ગોળ લઈ લીધો છે, એ પણ મેં એક જ વાટકો લીધો છે. સાથે મેં એક વાટકો ઘી લઈ લીધું છે મિત્રો. અને શિયાળામાં જે છે ઘી ખાવું ખૂબ જ ઉત્તમ છે. અને આમાં તમારે દેશી, તમારું ઘરનું બનાવેલું ઘી હોય તો એ પણ તમે લઈ શકો છો, અથવા તો ગાયનું ઘી તમને મળી શકે તો એ વધારે બેટર છે. ગાયનું ઘી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અને મેં મિક્સ ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, અખરોટ લઈ લીધા છે, કાજુ લઈ લીધા છે, ને બદામ લઈ લીધા છે. એ પણ મેં એક વાટકો લઈ લીધા છે. અને સુવાદાણા મેં 1 ચમચી લઈ લીધા છે. જે સુવાદાણા પણ જે સ્ત્રી માટે આવી રીતે ખાય છે તો એ ખૂબ જ ઉપયોગી છે. જેને કમરનો દુખાવો હોય છે, ઘૂંટણનો દુખાવો હોય છે, ખૂબ જ એના માટે ઉપયોગી છે. અને મિત્રો, આ તમે કાટલું ખાશો તો તમારી પેટની ચરબી અને કમરની ચરબી બંને દૂર પણ થશે. અને સાથે મેં 1 ચમચી મેં સૂંઠ પાવડર લઈ લીધો છે. જો તમારે ગંઠોડાનો પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો. હવે હું શું કરીશ કે પહેલાં જે આ ગુંદર છે એને હું ક્રશ કરી લઈશ મિક્સરમાં. મિત્રો, મેં અહીંયા પેન છે ગરમ કરવા માટે મૂકી દીધી છે. પેન ગરમ થઈ જાય, હવે એમાં આપણે 1 ચમચી સુવાદાણા શેકી લેશું. અને દરેક લેડીઝે આ જે છે કાચું કાટલું છે ખાવું જ જોઈએ શિયાળામાં. જે ખૂબ જ આપણે જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ ઇમ્પ્રૂવ થશે. અને જેને કમરનો દુખાવો હોય છે અને ઘૂંટણનો દુખાવો હોય છે એના માટે ખૂબ જ આ બેસ્ટ છે. અને ડિલિવરી પછી માતાએ તો ખાસ આ ખાવું જ જોઈએ.
બસ મિત્રો, ખાલી આ ફૂટી જાય સુવાદાણા ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે, પછી આપણે એને નીચે ઉતારી લેશું. તો આપણે સુવાદાણા છે શેકાઈ ગયા છે, હવે નીચે ઉતારી લઈશું. એ જ પેનમાં આપણે ઘી ગરમ કરી લઈશું. ને આમાં છે ચોખ્ખું ઘી લેવાનું છે. મેં ગેસને તો બંધ જ રાખેલો છે, કારણ કે જે પેન ઓલરેડી ગરમ જ છે, એટલે ઘી એમાં તરત જ મેલ્ટ થઈ જશે. તો આપણે પહેલાં ગુંદરને ક્રશ કરી લેશું. અને આ જે છે કાચો ગુંદર ખાઓ ને એ તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે મિત્રો. જે નાનો ગુંદર આવે છે, નાના નાના જેમાં આવે છે એ ગુંદર નથી લેવાનો. આ ટાઈપનો મોટો ગુંદર આવે છે, બાવળીયો ગુંદર આને કહેવામાં આવે છે, એ જ તમારે લેવાનો છે. કોઈ પણ તમે સ્ટોરમાં જશો ને તો તમારે એમ કહેવાનું છે કે બાવળીયો ગુંદર જોઈએ છીએ. તો મિત્રો, મેં આવી રીતે ગુંદને પીસી લીધો છે અને એકદમ ઇઝી રીતે પીસાઈ પણ જશે. હવે એમાં આપણે જે મિક્સ ડ્રાયફ્રૂટ લઈ લીધા હતા એ આપણે પીસી લેશું. આને આપણે એકદમ પીસવાના નથી, નહીંતર આનો તેલનો ભાગ છે નીકળી જશે. આને આપણે અધકચરા જેવા થાવા આવે ત્યાં સુધી આપણે એને પીસવાના છે. એમાં જ આપણે હવે એમાં આપણે સુવાદાણા છે એ પણ ઉમેરી દેશું અને એને ક્રશ કરી લેશું આપણે. તો હવે હું ડ્રાયફ્રૂટ મિક્સ કરી દઈશ. એમાં જ આપણે ગોળ ઉમેરી દઈશું, ટોપરાનું ખમણ અને સૂંઠ પાવડર. ઉપરથી ફરી આપણે ઘી છે ઉમેરી દઈશું. અને આવી રીતે પરફેક્ટ માપથી કરશો તો તમારું કાટલું એકદમ પરફેક્ટ બનશે મિત્રો. તો એકદમ છે ને ઇઝી બનાવવું. હવે સરસ રીતે મિક્સ કરી લેશું. ગોળની જે કણી છે એ ભાંગી લેવાની છે આપણે. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ગોળની જે કણી હતી એ પણ એકદમ ભાંગી ગઈ છે. અને મિત્રો, આને જો આવી રીતના તમારે લાડુળી વાળવી હોય તો પણ તમે વાળી શકો છો. ને એમનેમ કોઈ તમારે ડબ્બામાં ભરીને એવી રીતના લેવું હોય તો પણ તમે લઈ શકો છો મિત્રો. તો આમનમ રાખવું હોય, હું આમનમ જ રાખું છું મિત્રો. તો દરરોજ સવારે નરણા કોઠે તમારે 1 થી 1.5 ચમચી તમારે લેવાનું છે મિત્રો. તો મિત્રો, જો આજની રેસીપી તમને પસંદ આવી હશે તો હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને તમે કેવી રીતના કાટલું બનાવો છો એ પણ મને જણાવજો મિત્રો. અને જો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો. લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો